ઘણા એમ કે સુખારા કરો, અહીંની તો ખબર નથી, અમારે ઉપલેટા બાજુ તો કે સુખારા થઈ ગયા. સુખારા એટલે તો કે હવે ઠાકોરજી પોઢી ગયા. તમે કીધું પોઢી ગયા એમ બોલો, શયન થઈ ગયા એમ બોલો? તો કે ના ના, સુખારા કહેવાય. શું કામ કહેવાય સુખારા? તો કે હવે પ્રભુને સુખ મળ્યું. એટલે અમે કીધું પ્રભુને મળ્યું કે તને મળ્યું? એમાં સુખ કોને મળ્યું? પ્રભુને મળ્યું. પ્રભુને તો સેવા લેવામાં સુખ છે. પ્રભુને કઈ આ સુખારામાં કે પ્રભુને પોઢી જાવ, પ્રભુની સામે તમે બેઠા હો અને પ્રભુના લીલા હવે તમે મારા વખાણ કરો તો મને મજા આવે, અને હું તમારા વખાણ કરું તો તમને મજા આવે. એમ પ્રભુના વખાણ કરીએ તો પ્રભુને આનંદ આવે. આ કીર્તનો જે છે ને બીજું કાંઈ નથી, એના વખાણ છે. પ્રભુના વખાણ આપણે કરીએ છીએ, એ આ કીર્તનો છે. તો સુખારાની કાંઈ જરૂર નથી. પ્રભુને તો કહેવાનું છે કે હવે આપ આપની લીલાઓ સહિત અમારા હૃદયમાં પધારો. એટલે અહીંયા કહે છે કે યુગલ સ્વરૂપ મમ આશ્રયો ભૂયાત સર્વાશ્રયેષુ. તો ઠાકોરજી કે હું શું કામે તારા હૃદયમાં આવું? શા માટે આવું? તો કે આપ અમારો આધાર છો. અમારા જીવનનો જેમ પ્રાણ છે ને, ક્યાં રહીએ છે? આ પ્રાણ ક્યાં રહીએ? આપણું હૃદય ક્યાં છે? અહીંયા છે, વૃક્ષસ્તર વચ્ચે છે આપણું હૃદય. એટલે જ આપણે કોઈને કહીએ આત્મા ક્યાં છે? અહીંયા છે. એટલે આપણે કહીએ ભાઈ તમારું નામ શું? કોઈને પૂછે તો આમ કે મારું નામ. આમ થોડી કે મારું નામ એમ કે કોઈ? એમ કોઈ ના કે આમ કે મારું નામ. આત્માની ઓળખ. તો કે અમારી આત્માનો આપ આધાર છો. તો પ્રભુ કે ભાઈ તારા આધાર તો બીજા નતા? તો કે હા હતા. કોણ હતું? વૈષ્ણવ શું કે આપ જ અમારો આધાર. આપ યુગલ સ્વરૂપ અમારો આધાર છો. શ્રી મદન મોહનલાલ સ્વામીજી અમારો આધાર છો આપ. પણ અમે ભૂલ ખાઈ ગયા હતા. પ્રભુ કહે કે ભાઈ બહુ મોડું યાદ આવ્યું. તો કે હા, કારણ કે અમે ભૂલ ખાઈ ગયા હતા. અમે ક્યાં ક્યાં આધાર માનતા હતા કે અમારા જીવનનો આધાર કોણ છે? તો અમે માનતા હતા કોને કોને? તો શ્રી હરિરાયજી કહે છે દેહદાર ભોગ પુત્ર ભ્રાતૃ પિતૃ ભગની કુટુંબ ગ્રહ વિત્ત પશુ ગ્રામ દેશેશુ. આટલા આધાર છે. આટલા આધાર છે અમારા. કોણ કોણ છે? તો કે પેલું તો શરીર. હું એ પ્રવચન કરું ને તમે સાંભળો, ભૂકંપ આવે તો મારે આટલી વાર લાગે કે આ તકીઓ આમ લઈને ભાગું, અને તમે ત્યાંથી જ કોઈક આ બાજુથી કોઈક ઓલી બાજુથી પાછળ બેઠા છે ને વધારે સગવડતા છે કે નહીં? તો સર્વપ્રથમ આપણી આસક્તિ કેમાં છે? તો કે દેહમાં, શરીરમાં. સિંહની સામે જાય કોઈ? સામેથી તો ન જ જાય ને કોઈ. ઓલું આવી જાય તો વાત જુદી છે. કોકે કીધું હતું ને અમને, એવો મેસેજ આવ્યો તો જોક્સ જેવો કે ભાઈ સિંહની સામે વયા જાવ પછી શું થાય? તમે શું કરો? તો કે અમે કાંઈ ન કરીએ, હવે તો એને જે કરવાનું એ કરે, આપણે શું કરી શકીએ? એટલે આપણા શરીરમાં જે આસક્તિ છે એને આપણે શરીર, આપણું આ દેહ, એટલે પહેલો આધાર તો આપણે આ દેહને માનીએ. એને બગડવા ન દે, એને કંઈક થાય એવું ચાહીએ નહીં. કેમ? તો કે આ લૌકિક ભોગ ભોગવવાનું મુખ્ય સાધન આ દેહ. શરીર હશે તો બધા ન કે ભાઈ શરીર છે તો બધું છે, એને હાચવો. એટલે શરીર આપણો આધાર છે. પછી તો કે શરીર ખાલી શરીરથી થોડી હાલે ભાઈ. આ જોઈએ ને, એ બનાવી કોણ દી? તો કે સ્ત્રી. અથવા સ્ત્રી જ્યારે આ વાંચે તો એ પતિ સમજી લે. તો સ્ત્રી અમારો આધાર છે, ઓલા કે પતિ અમારો આધાર છે. ભાઈઓ, કુટુંબ, ભાઈઓ બધા એ અમારો, અમે એને આધાર માનતા હતા કે છે ને ભાઈ આપણે તો કેટલા બધા છે. અમારા ઘણા વૈષ્ણવ કહેતા હોય મનોરથ કરવો હોય તો એમાં અમારો તો ઘણા બધા, અમારો પરિવાર કેટલો છે, એ બધા અમને સાથ આપશે એમ કરીને આધાર એનો લી. એક જણો અમેરિકા જાય પછી લાઈન ગોઠવાય, વિઝાની બધી પ્રક્રિયા ચાલુ થાય. એક જણો જાવો જોઈએ, બધા સેટ થઈ જાય અહીંયા. અને પાછા અમને કીએ
અમે એને કહીએ કે ભાઈ તમે અહીંયા વયા ગયા અને તમે પાછા ક્યારે? અરે જે થોડોક જ સમય, હમણાં આવી જવાના પાછા. પણ એ થોડોક સમય એના આ જીવનમાં તો આવે નહીં. ઈ ગયા. એટલે કે છે કે દેહ, સ્ત્રી, ભોગ, જેટલા પણ ભોગ છે એને આપણે આધાર માનીએ. આપણા સુખનો, આનંદનો આધાર કોણ છે? તો કે ભોગ. જેટલા સુખો છે એ આધાર છે, એના કારણે આપણે જીવીએ છીએ. પુત્ર, ઘણા એમ કે અમારો પુત્ર જે છે અમારા જીવનનો આધાર. મને એક ભાઈ કહેતા હતા, મેં કીધું તમે સેવા કરો છો, બહુ અમને આનંદ થાય છે, ખૂબ સુંદર સેવા. અરે જે અમે હું સેવા કરશું? તો કોણ કરશે? અરે આ છોકરાઓ જો અમને મદદ કરે એટલે સેવા થાય. જો આ છોકરાઓ મદદ ન કરે તો અમે ભગવત સેવા ન કરી શકીએ. એટલે એનો આધાર પુત્ર, પછી માતા, પિતા, બેન, કુટુંબ, ઘર, પૈસો, ગામ. જામનગરમાં જે મજા છે બીજે છે એમ કે ઉપલેટા વાળાને પૂછો તો એમ કે ઉપલેટામાં જે આનંદ છે બીજે છે. રાજકોટ વાળાને પૂછો તો એમ કે અમારો આધાર છે એ ભાઈ પશુ. ત્યારે એ જમાનાની વાત છે આ શરીરાઈજી કે આજે પશુમાં આપણે કાર સમજી લે, 4 વ્હીલ. પશુ, ગામ અને દેશ, આ બધા જ આધાર છે અમારા જીવનનો. આ બધા આધાર છે. આના કારણે અમે જીવી. આ બધું હોય ને તો જીવી શકાય, બાકી ન જીવી શકાય. આ બધા હોય તો સેવા થાય, બાકી ન થાય. આ બધા હોય તો અહીંયા વચનામૃત સાંભળવા આવી શકાય, બાકી શક્ય નથી. તો ઠાકોરજી કે તો પછી ભાઈ ઈ બધો આધાર છે તો હું ક્યાં પછી શરણાગતિ એની જ કરો. હવે શરીરાઈજી કહે છે કે ના, હવે વૈષ્ણવ કહે છે કે જે હું આ બધી વસ્તુને મારો આધાર માનતો તો એ મારી ભૂલ હતી. કારણ કે એ જ પરિવાર વાળા કે જેના માટે આખી જિંદગી મેં મહેનત કરી છે અને મારી આંખ બંધ થઈ એટલે એ જ પરિવાર વાળા બોલ્યા કે હવે આને વાર ન લગાડો, જલ્દી હવે પૂરું કરો. તો કે વાંધો નહીં, પૂરું કરો. પછી 15 દી તો એ તમારા માટે રડે છે ને. અરે 15 મિનિટે રડતા નથી, ભજી આખાય. ઘણી જગ્યાએ મેં એ જોયું છે. ઘણી જગ્યાએ એક બીજી જગ્યાએ એવો અનુભવ અમને થયો, અમે સાંભળ્યું એવું કે વયા ગયા પછી તો કે પછી ભાઈ હજી ઓલા બોલાવ્યા છે, ઓલા આવી જાય પછી બધું આનું કરશું. તો ઓલા તો એમને એમ પડ્યા હોય ને અહીંયા તો કે હવે જમાવો. ઈ કે આ તો અમે જવા જેવા જ હતા. ઈ કે સારું થયું ગયા. અને ભજીયા ચાલતા હોય ને ઓલું ચાલતું હોય ને ઘણે ઠેકાણે. તો કે છે કે આ બધા આધાર છે, પણ એ આધાર અમને કેવા લાગ્યા? તો કે છે શિથિલેષુ મૃગ તૃષ્ણાવ્રત દ્રશ્ય માનેશુ. જેમ ઓલું હરણ હોય એને આગળ શું દેખાય? પાણી. એને શું કહે? હા, હું થોડું તમને પૂછતો રહું કારણ કે મારી પાસે વગાડવા વાળા નથી. એટલે ક્યાંક તમને ઊંઘ આવી જાય તો એટલે જગાડવા માટે થોડી એવી વાતો થતી રહીએ તો તમે જાગતા રહીએ. ખરે અહીંયા જ દેહાનુસંધાન ભૂલાઈ જાય એ થોડી હાલે. કા તો કે છે કે આ જેટલા પણ આધાર છે, જેટલા આશ્રય છે આવા છે. હરણને દેખાય કે પાણી છે ને એ દોડે છે, અહીંયા એ આશાએ દોડે છે કે અહીંથી પાણી મળશે. પણ જેમ જેમ જાય એમ ઓલું દૂર જતું જાય. એવી જ રીતે આ લૌકિક જેટલા પણ તમારા આધાર છે, ભલે અત્યારે તમને એમ લાગતું હોય કે ના એ બધા અમારા આધાર છે, પણ હકીકત એવી છે કે સમય પૂરો થાય એટલે બધું જ બધું જ પૂરું થઈ જવાનું છે. એટલે કે છે તદાશ્રય આનંદ રૂપો નિત્ય પરમાત્મ પ્રદો મમ ભવતુ. એટલે કે અમને તો એ આનંદ જોઈએ છે કે જે આનંદ એકવાર મળી જાય પછી જાય નહીં, એટલું જ નહીં પણ એ આનંદ વધતો જ જાય. અને એ આનંદ તો ક્યાં છે? તો અમારા સુરદાસજીને તમારે પૂછવું પડે.
સુરદાસજીને પૂછવું પડે કે આવો આનંદ ક્યાં છે કે જે વધવાના સ્વભાવ વાળો હોય. પ્રતિક્ષણ વર્ધમાનમ, ગઈકાલે ચર્ચા કરી ને આપણે, પ્રતિક્ષણ વર્ધમાનમ. તાદિન્તે વે લોગ, સુરદાસજી કે તાદિન્તે વે લોગ સુખ સંપત્તિ ન ત્યજી સુની સુર સબન કી યહ ગતિ જે હરિ ચરણ ભજે. જેણે પ્રભુના ચરણ ભજ્યા છે, જેણે પ્રભુનો ચરણનો આશ્રય કરી લીધો છે, એવા જ લોકો જે છે ને એને આ આનંદ રૂપી સંપત્તિ જે છે ને, સાચી સંપત્તિ તો એ છે. પૈસા હોય, પૈસા ઘણા બધા હોય, પણ એનું કઈ શાક તો ન થાય. નોટુનો શાક થાય? 500 ની નોટની હોય, થપ્પી હોય ને ભૂખ લાગે તો કે હાલો હવે આનું શાક કરો ને ખાઈ લ્યો, એવું તો ન થાય. એટલે પૈસામાં સુખ નથી, તમે ધ્યાનમાં રાખજો. પૈસા દ્વારા જે મળે છે ને એમાં સુખ છે. સુખ સાચું કોઈ વસ્તુમાં નથી, પણ એ વસ્તુ દ્વારા મળે છે. એટલે અહીંયા કહે છે, શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કહે છે પ્રભુને કે અમને તો આનંદ રૂપી આ આપનું આ સ્વરૂપ, આનંદ રૂપ જે આપનું સ્વરૂપ છે એનો, એ લીલાનો આનંદ અમારે જોઈએ, એ સ્વરૂપ આનંદની અમારે અનુભૂતિ કરવી છે. એટલે અમે, કારણ કે આનંદ જે છે ને એ આપણા જીવનનો આધાર છે. અત્યારે ચિંતા હોય તો આમ બેસી શકો? પ્રભુ કૃપાથી ચિંતા ન થાય તમને ક્યારેય કોઈ પણ ભાઈ જીવન છે, થાય ઘણું બધું થાય, લૌકિકમાં છે ઘણું બધું થવાનું છે, પણ ચિંતા હોય તો તમે આવી રીતે શાંતિથી વચનામૃત ન સાંભળી શકો, તમારું મન જ ન લાગે. પણ આનંદ આવે ને એટલે તમે, જ્યાં આનંદ આવે ને ત્યાં તમને, જ્યાં કંટાળો આવે ને ત્યાં તમે બેસી ન શકો. સમજા? એટલે અહીંયા શ્રી હરિરાયજી કહે છે કે અમારો વૈષ્ણવ કહે કે અમારે આશ્રય એવો જોઈએ છે કે જે આ જન્મમાં પણ અમને મળે અને આવતા જન્મમાં પણ એ આનંદની પ્રાપ્તિ થાય. એ આશ્રય એ પ્રભુના ચરણના અરવિંદમાં જ છે, બીજે ક્યાંય નથી. આપણે બધા કેવા છીએ? આપણે બધા કેવા? તો સુરદાસજી કહે છે, જૈસે ઉડ જહાજ કો પંછી ફિર જહાજ મેં આવે. મધ દરિયામાં જહાજ ઉપર પક્ષી બેઠું હોય ને ઉડે, પછી ક્યાં જાય? હરી ફરીને ગમે એટલું ફરે, આટલું બધું ફરી અને પાછો અંતે તો હારી થાકીને જહાજમાં જ આવે. એમ આપણે ભગવાનથી અલગ થયા, ઘણું બધું આપણે ફર્યા, પણ છેલ્લે તો આપણે પ્રભુના ચરણારવિંદમાં આવવાનું છે, અને એ જ આપણું ઘર છે, અને એ જ આપણું રક્ષણ કરવા વાળા છે. એ ભગવાનના ચરણ કમલ છે. તો આ શ્રી કૃષ્ણ શરણમ મમનો ભાવ છે કે આપ આ યુગલ સ્વરૂપ જ અમારો આશ્રય છો. શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ જે છે ને એ જ અમારો આશ્રય છે. અમે બીજું બધું જ માનતા હતા, પણ એ આશ્રય નથી. અમારો આશ્રય તો આપ જ છો. આ ભાવને હૃદયમાં ધારણ કરવાનો છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારે આ ભાવને હૃદયમાં લેવાનું છે. આમાં ક્યાં માલા કરવાની વાત કરી? આમાં લખવાની કઈ વાત આવી? 2 માલા કરીએ. વૈષ્ણવને પૂછે શું કરો છો? તો કે 2 માલા કરીએ. બહુ ઉપકાર કર્યો ભાઈ. હા, 2 માલા કરીએ બસ, 2 જ માલા થાય. ત્રીજી? તો કે ત્રીજી નહીં, તો કે ટાઈમ નથી. એટલે અહીંયા શ્રી હરિરાયજી આપણને સમજાવે કે શ્રી મહાપ્રભુજી જે કહે છે ને કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એ શ્રી કૃષ્ણ શરણમ મમ નો અર્થ આ છે. શ્રી હરિરાયજી સમજાય. પણ હવે આને જીવનમાં ઉતારવું કેમ? આ શ્રી કૃષ્ણ શરણમ મમ ખાલી બોયલા જ કરવાનું છે? તો કે ના, એના ભાવને જીવનમાં ઉતારવાના છે. તો કે એ ઉતારવા કેમ? ચશ્મા હોય તો પહેરાય, ચશ્મા હોય તો પહેરાય, ટોપી હોય તો પહેરાય. તો આ જે ભાવ જે છે એને ક્યાં પહેરવો? એને ક્યાં રાખવો એ ભાવને? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે તમારા જીવનમાં કે આ આશ્રય જે છે ને કૃષ્ણનો આશ્રય તમારે તમારા જીવનમાં દરેક પરિસ્થિતિમાં રાખવાનો છે.
તમારા જીવનમાં તમને ગમે એવી પરિસ્થિતિ પણ થશે, એમાં પણ કૃષ્ણનો આશ્રય છે. અને જે પરિસ્થિતિ એવી થાય કે તમે વિચારો છો એનાથી વિપરીત થાય, તો એમાં પણ કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે. આ જ વૈષ્ણવ, એટલે જેનાથી ભગવત સેવા થાય છે એણે પણ આ જ કરવાનું છે, અને જેનાથી સેવા નથી થતી એણે પણ આ કૃષ્ણાશ્રય જ કરવાનો છે. આ જ કરવાનું છે, ખાલી બોલવાનું નથી. આ સમજ્યા ને? આ ખાલી બોલવાની વાત નથી, આને જીવનમાં અનુભવ કરવાની વાત છે. હવે ઘણી બધી તમારા જીવનમાં, આપણા જીવનમાં એવી સ્થિતિ આવશે કે જેનાથી આપણને અન્યાશ્રય થઈ જાય, જેનાથી અન્યાશ્રય થઈ જાય એવી ઘણી બધી સ્થિતિઓ આપણા જીવનમાં સર્જાશે. ત્યારે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, તમારા દરેક જીવનમાં, દરેક આવતી સ્થિતિમાં તમારે આ આશ્રય ભાવ રાખવાનો છે હૃદયમાં. કેવી રીતે? તો શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વપ્રથમ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં, વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે કે આ શ્રી કૃષ્ણ શરણમ મમને જીવનમાં કેમ ઉતારવું. તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, અહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. સર્વપ્રથમ તો એ કીધું, અહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. એટલે તો કે આલોક સંબંધમાં અને પરલોક સંબંધમાં વૈષ્ણવોએ કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે, બીજાનો વિચાર પણ કરવાનો નથી. તો કે આલોક સંબંધી એટલે તો કે આ લોકમાં જે લૌકિક તમારા વ્યવહારો છે એમાં, વૈદિક વ્યવહારો છે એમાં, અને ભગવત સેવામાં, ભક્તિમાં તમારે કૃષ્ણનો જ આશ્રય કરવાનો. અને પરલોક એટલે તો કે પરલોક એટલે ઉપર ક્યાંય જાહો ત્યાં નહીં. પરલોકનો અર્થ થાય છે આવતા જન્મમાં. આ જન્મમાં કૃષ્ણનો આશ્રય કરવાનો, એમ આવતા જન્મનું પણ અત્યારથી જ ફિક્સ કરી દેવાનું. મોક્ષ નથી જોતો, આ ક્યાં મુક્તિ જોઈએ, ક્યાં છૂટવું છે, કોનાથી છૂટવું છે, છોડવા જ કોને, કોને છોડી દેવા છે? કોઈને છોડવાના નથી, પ્રભુને છોડવાના જ નથી આપણે. કારણ કે મુક્તિ મળશે, મોક્ષ મળશે, તો અહીંયા કૃષ્ણ નહીં મળે. મુક્તિ કેમ જોતી નથી? એ તો બહુ સારી વાત કહેવાય. મર્યાદા માર્ગમાં તમે એને વિચાર કરો તો બહુ ઉત્તમમાં ઉત્તમ ને છેલ્લું ફલ કહેવાય. પણ એ છેલ્લું ફલ અમારા વૈષ્ણવોને જોતું નથી. કેમ? તો કે મુક્તિ મળી જાય અહીંયા કૃષ્ણ મળશે નહીં, મોક્ષ મળી જાય અહીંયા કૃષ્ણ મળશે નહીં, ત્યાં મોક્ષ નહીં મળે. તો જ્યાં મુક્તિ મળે ત્યાં કૃષ્ણ નથી, અને કૃષ્ણ વગરની કોઈ પણ વસ્તુ અમારા વૈષ્ણવોને જોતી નથી. આ તો હનુમાનજી જેવું છે, હનુમાનજી જેવું. માતા સીતાજીએ એક બહુ કિંમતી હાર આપ્યો, હનુમાનજીને આપ્યો, લે જા પહેરજો. અને હનુમાનજી એ હાર જોઈ, આમ જોયું અને દાંતથી તોડીને ફેંકી દીધું. એટલે સીતાજી કીધું, ગુસ્સે થઈ ગયા કે આવું કિંમતી વસ્તુ મેં આપીને તમે એને ફેંકી દીધી, કોઈ કિંમત ન કરી આની. ત્યારે હનુમાનજી જે જવાબ આપ્યો ને વૈષ્ણવો નો હોવો જોઈએ. એ કે આ જે વસ્તુ છે, આ જે હાર છે, એ હારના જે નંગ છે, એ એક એક હારમાં, એક એક મોતીમાં જેમાં મારો રામ અને મારી માં સીતા ન હોય, એ વસ્તુ મારા માટે ફેંકવા લાયક છે, જોતી જ નથી. એમ અમારા વૈષ્ણવ શું કે જ્યાં અમારા કૃષ્ણ નથી, જ્યાં અમારા શ્રીનાથજી બાવા નથી, જ્યાં અમારા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી નથી, એ દરેક વસ્તુ અમારે ફેંકવા લાયક છે, જોતી જ નથી અમારે. તો આ લોકમાં જેટલું પણ છે, જેટલું પણ થશે, અને જે થયું છે અને જે થાય છે, આ બધું જ કૃષ્ણ કરવા વાળા છે. આ મર્યાદા માર્ગી જીવોને કર્મના અધીન છોડી દીધા છે, પણ અમારા પુષ્ટિ માર્ગી વૈષ્ણવોને તો ભગવદ ઈચ્છાને આધીન ભગવાને રાખ્યા છે. કોઈ કર્મના અધીન નથી આપણે.